સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના સૌથી વ્યસ્ત માર્ગોમાં ગણાતા મેઇન 4 રસ્તાથી મહિલા પોલીસ સ્ટેશન સુધીના રસ્તા ઉપર હાલ મોટા અને જોખમી ખાડાઓ વાહન ચાલકો માટે મુશ્કેલી નહીં પરંતુ અકસ્માતનું કારણ બની રહ્યા છે। શહેરના હૃદય સમાન આ માર્ગ પર રોજ હજારો લોકો અવરજવર કરે છે, છતાં રસ્તાની હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે તંત્રની નજર જ નથી પડી। સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓના જણાવ્યા મુજબ રોજબરોજ બાઇક ચાલકો આ ખાડાઓમાં ખાબકી જાય છે અને ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી માહોલમાં આ ખાડાઓ વધુ જોખમી બની જાય છે। સદનસીબે હજુ સુધી કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ નાના મોટા અકસ્માતોની ઘટનાઓ સતત બનતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સવાલ એ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? શું શહેરના મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓ અધિકારીઓને દેખાતા નથી કે પછી વિકાસના દાવાઓ માત્ર કાગળો અને ચોપડાઓ પૂરતા સીમિત રહી ગયા છે? શહેરની જનતા માંગ કરી રહી છે કે તંત્ર તાત્કાલિક આ માર્ગનું નિરીક્ષણ કરી ખાડાઓનું સમારકામ કરે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને। હવે જોઈ રહ્યું કે મોડાસા નગરપાલિકા અને સંબંધિત વિભાગો આ ગંભીર સમસ્યાને કેટલી ઝડપથી ઉકેલે છે કે પછી કોઈ મોટી જાનહાનિ બાદ જ તંત્રની ઊંઘ ઉડશે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી।